કામગીરીમાં બેદરકારી જોવા મળી। રેલવે ટ્રેક નજીક જ 12 મીટર ઊંચાઈએ સેફટી ઉપકરણ વિના ચાલી રહ્યું છે કામ। દેશના બીજા નંબરના 3 લેગ એલિવેટેડ બ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી। આવતીકાલે બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા સામે આવી આ બેદરકારી। 11 મહિના પહેલા આવી રીતે જ બેદરકારીના કારણે બ્રિજના ગડર ધરાશય થતા 2 યુવાનોના મૃત્યુ થયા હતા અને હવે તંત્ર કોન્ટ્રાક્ટરને છાવરતું હોવાની પણ ચર્ચાઓ છે। ભાદરવી પૂનમ પહેલા પાલનપુરથી અંબાજી જતા માઈ ભક્તોને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે। પાલનપુરની અંદર ભારતનો બીજા નંબરનો 3 લેગ એલિવેટેડ બ્રિજ છે તે બનીને તૈયાર થયો છે। આપ જોઈ રહ્યા છો કે આ બ્રિજ છે તે વર્ષોથી બનતો હતો અને આ બ્રિજ છે તે સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયો છે અને આવતીકાલે આ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવશે। એટલે કે પાલનપુરથી અંબાજી તરફ તેમજ આબુ રોડથી અંબાજી તરફ જતા જે વાહન ચાલકોની જે ટ્રાફિકની સમસ્યા હતી તેનું નિરાકરણ છે તે હવે આવ્યું છે અને અહીંથી જે વાહન ચાલકો માઈ અંબાના દર્શન કરવા માટે જતા જે ભક્તો છે તેમના માટે હવે રાહતના સમાચાર છે। મહત્વની વાત એ છે કે પાલનપુરની અંદર આ 3 લેગ એલિવેટેડ બ્રિજ છે તે બનીને તૈયાર થઈ ગયો છે અને આ બ્રિજ છે તે 89.10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે। પાલનપુરની જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બ્રિજનું જે કામ છે તે કરવામાં આવ્યું છે। આખા ભારતમાં પ્રથમ આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ ચેન્નઈમાં હતો અને ત્યારબાદ હવે આ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની અંદર બનાવવામાં આવ્યો છે। બ્રિજની વિશેષતાઓ જોઈએ તો 16,000 મેટ્રિક ટન સિમેન્ટ છે તે આની અંદર વાપરવામાં આવે છે। 3700 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ છે તે આ બ્રિજ બનાવવાના કામમાં કરવામાં આવે છે। 951 મીટર લંબાઈના 3 લેગમાં 79 પિલ્લર ઉપર આ બ્રિજ છે તે ઉભો કરવામાં આવ્યો છે અને બ્રિજમાં 84 મીટરના ઘેરાવાનું આ એક મોટું સર્કલ છે તે બનાવવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ મોટું સર્કલ છે તે જમીનથી 17 મીટર ઊંચું છે। આ બ્રિજ છે તે જમીનથી 17 મીટર ઊંચો બનાવવામાં આવ્યો છે। એક તરફ આ બ્રિજનો જે રસ્તો છે તે આબુ રોડ તરફ જઈ રહ્યો છે તો બીજો રસ્તો છે તે અંબાજી તરફ જઈ રહ્યો છે। એટલે કે આ મોટા સર્કલ પર તમામ જે વાહનો છે તે આ સર્કલ ભમીને જશે। કોઈ પણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા છે તે અહીંયા નડશે નહીં। વાહન ચાલકો છે તે છેલ્લા 2 વર્ષથી ટ્રાફિકની સમસ્યાનો ભોગ બની રહ્યા હતા તેમાં તેમને મુક્તિ મળી છે। મહત્વની વાત એ છે કે પાલનપુરની જીપી કંપની છે તે કંપનીએ આ બ્રિજ બનાવ્યો હતો। જો કે થોડા સમય પહેલા જે આરટીઓ સર્કલના જે રેલવે માર્ગ પરના જે 6 ગડરો હતા તે પડી ગયા હતા અને જેના અંદર 2 જેટલા જે યુવકો હતા તેમના કરુણ મોત નીપજ્યા હતા, જેને લઈને સરકાર દ્વારા આ બ્રિજની કામગીરી ઉપર તપાસ કરવામાં આવી હતી અને તેને લઈને આ જે કંપનીના થી વધુ જે ડિરેક્ટરો હતા તેમના સામે ફરિયાદો નોંધાઈ હતી। તો બ્રિજનું કામકાજ સંભાળતા જે એન્જિનિયરો હતા તેમના સામે પણ ફરિયાદો નોંધાઈ હતી। જોકે આ બ્રિજની કામબત્તાને લઈને અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા, ત્યારબાદ સરકારે હસ્તક્ષેપ કર્યો હતો અને આ બ્રિજનું સરકારે જોડે રહીને કામકાજ છે તે ઝડપી સમયમાં પૂર્ણ કરાવી દીધું છે। ને આપ જોઈ રહ્યા છો કે જે રેલવે ટ્રેક છે તે રેલવે ટ્રેકની ઉપરથી આ બ્રિજ છે તે પસાર થઈને અંબાજી તરફ જઈ રહ્યો છે। એટલે કે આ બ્રિજનું કામ છે તે હવે પૂર્ણ થઈ ગયું છે ને આવતીકાલે આ બ્રિજનું ઓપનિંગ થશે। એટલે ન ફક્ત પાલનપુર વાસીઓ પરંતુ અમદાવાદથી અંબાજી તરફ જતા અને આબુ રોડથી અંબાજી તરફ જતા તે તમામ લોકો તેમજ જે વાહન ચાલકો છે તેમને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે અને ભારતનો સૌથી બીજા નંબરનો ઊંચો એલિવેટેડ બ્રિજ આ પાલનપુરની અંદર બનવાથી હવે પાલનપુરમાં આ બ્રિજ છે તે પાલનપુરની શોભા છે તે વધારશે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો આપ જુઓ, એલિવેટેડ બ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। આવતીકાલે આ બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ આ બેદરકારી 11 મહિના પહેલા જ આવી બેદરકારીના કારણે બ્રિજના ગડર ધરાશય થતા 2 યુવાનોના મોત થયા હતા। પાલનપુર શહેરમાં ભારતનો બીજા નંબરનો સૌથી ઊંચો 3 લેગ એલિવેટેડ બ્રિજ છે તે બનીને તૈયાર થઈ ગયો છે ને આવતીકાલે આ બ્રિજનું ઓપનિંગ છે તે થવા જઈ રહ્યું છે। જો કે બ્રિજના કામકાજને ખૂબ જ ઝડપી પૂર્ણ કરવામાં આવ્યું છે। 11 માસ અગાઉ આ બ્રિજના જે 6 ગડર હતા તે પડી ગયા હતા અને જેને લઈને 2 લોકોના જે કરુણ મોત છે તે નીપજ્યા હતા। હવે બ્રિજનું કામ છે તે સંપૂર્ણપણે પૂરું થવા આવ્યું છે અને આવતીકાલે ઓપનિંગ છે। પરંતુ આપ જોઈ રહ્યા છો કે જે રીતે અહીંયા જે મજૂરો છે તે કામ કરી રહ્યા છે, આ એ જ ગડરો છે તે ગડરો તૂટીને પડ્યા હતા અને 2 જે યુવાનોના કરોડો મોત નીપજ્યા હતા। કોઈ પણ પ્રકારની સેફટી વગર આ જે મજૂરો છે તે કામ કરી રહ્યા છે, તેમને કોઈ પણ પ્રકારની સેફટી છે તે જોવા મળતી નથી। આપ જોઈ રહ્યા છો કે નીચેથી રેલવે ટ્રેક છે તે ટ્રેક પસાર થઈ રહ્યો છે અને આ મજૂરો છે તે ઉપર
17 મીટરની ઊંચાઈ પર કોઈ પણ પ્રકારના સેફટી વગર કામ કરી રહ્યા છે. એટલે કે જે અગાઉ આ જે બ્રિજની જે કામગીરી દરમિયાન જે 6 ગડરો પડી જતા બે જે યુવાનો હતા તેમના જે કરુણ મોત નીપજ્યા હતા અને તેને લઈને અરેરાટી ફેલાઈ હતી ને સરકારે આ બ્રિજના જે કોન્ટ્રાક્ટર તેમજ જે બ્રિજની જે બનાવનાર જે કંપની છે તેમના ઉપર તપાસના આદેશ આપ્યા હતા અને તેમની વિરુદ્ધ ફરિયાદો પણ થઈ હતી. જોકે હવે આ બ્રિજનું કામ છે તે ઝડપી પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ભારે બેદરકારી છે તે જોવા મળી રહી છે. આ જે મજૂરો જે કામ કરી રહ્યા છે તે કોઈ પણ પ્રકારની સેફટી વગર કામ કરી રહ્યા છે. જો અહીંયાથી મજૂરો નીચે પટકાય, રેલવે ટ્રેક પર પડે અને ટ્રેન આવતી હોય અથવા તો નીચે પડે અને જે ટ્રેક પર તેઓ અથડાય તો તેમના મોત થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ આ જે બ્રિજ બનાવનારી જે કંપની છે તેમને આ મજૂરોના મોત સાથે ખેલવાનો જાણે પરવાનો મળ્યો હોય તેવી રીતે અહીંયા આ કામ કરવામાં આવે છે. મજૂરોને કોઈ પણ પ્રકારની સેફટી વગર અહીંયા કામ કરવામાં દેવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા તેના પરથી પણ આ જે કંપની છે તેને કોઈ પણ પ્રકારનો સબક લીધો નથી અને હજુ પણ મજૂરોને સેફટી વગર કામ કરવામાં આવી રહ્યું છે. જો અન્ય મજૂરો અથવા કોઈ પણ વ્યક્તિ આ બ્રિજના કામ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થાય ને તેનું મોત નીપજે તો તેના ઉપર જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ થાય છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. આપ